નમસ્કાર, એન્કર પૂર્વેશ। આજે ગણેશ ચતુર્થી, ભગવાન ગણેશ મંગલકારી છે। તમારા સૌના જીવન ઉપર મંગલ આપતા રહે તેવી શુભકામનાઓ। ગણેશ, ગણપતિ, ગજાનન, ગજવદન જેવા અનેક નામો ભગવાન ગણેશ માટે આપણે ઉપયોગ કરીએ છીએ, યુઝ કરીએ છીએ। પરંતુ ગણેશ, ગણપતિ, ગજાનંદ ભારત પૂરતું સીમિત નથી। લોકમાન્ય તિલક દ્વારા આખા ભારતમાં ગણેશોત્સવની શરૂઆત મહારાષ્ટ્રથી કરવામાં આવીને આજે ગામડે ગામડે એનો શ્રદ્ધાપૂર્વક અને ઉમંગપૂર્વક ઉજવણી થઈ રહી છે। કોઈ 3 દિવસ, 4 દિવસ, 7 દિવસ, 5 દિવસ, 9 દિવસ એની ઉજવણી યથાશક્તિ પ્રમાણે કરતો હોય છે। પરંતુ તમે જાણો છો એ પ્રમાણે આખા વિશ્વમાં અનેક દેશો એવા છે જે આજે પણ ગણેશોત્સવની ઉજવણી કરે છે અથવા ગણેશ ભગવાનને ઈષ્ટદેવ માને છે અથવા શ્રદ્ધા સ્વરૂપે પૂજા કરે છે। એવા ઇન્ડોનેશિયા હોય, મલેશિયા હોય, જાપાન હોય, થાઈલેન્ડ હોય, કંબોડિયા હોય, નેપાલ હોય, અનેક દેશો એવા છે આજે ગણેશ ભગવાનને શ્રદ્ધા રૂપે જોવે છે। એનો મતલબ એવો થયો કે એમણે કદાચ ધર્મ પરિવર્તન કર્યું હશે પણ સંસ્કૃતિનું પરિવર્તન કર્યું નથી। આજે પણ સંસ્કૃતિમાં ગણેશ વંદના માટે એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે। પોતાની શ્રદ્ધા, પોતાની સ્પિરિચ્યુઅલ વેલ્યુના આધારે જુદા જુદા પ્રમાણમાં ભગવાન ગણેશને ઈષ્ટદેવ અથવા પૂજનીય માને છે અને પોતાની શ્રદ્ધા પ્રમાણે એ વંદન પણ કરે છે। એ સંસ્કૃતિને જાળવીને બેઠા છે। આપણે બધા જાણીએ છીએ પ્રમાણે કે શિવ પુરાણમાં આખી એક કથા લેવામાં આવી છે કે ગણેશ, ગણપતિ, ગજાનન નામ કેવી રીતે પડ્યું। તમે બધા જાણો છો એ પ્રમાણે માતા પાર્વતી જ્યારે સ્નાન કરવા જાય છે અને સ્નાન કક્ષની બહાર એ બાળકને ઊભો કરે છે, આ કક્ષની અંદર કોઈ આવવું ન જોઈએ। એટલામાં મહાદેવ આવે છે, મહાદેવને રોકવામાં આવે છે, મહાદેવ ક્રોધિત થાય છે અને મહાદેવ દ્વારા એ બાળકનું શિરછેદ કરવામાં આવે છે અને પછી માતા પાર્વતી આવે છે। માતા પાર્વતી ક્રોધિત થાય છે ને તમે જાણો છો એ પ્રમાણે માતા સ્વરૂપ લે છે અને પ્રતિ આખા બ્રહ્માંડનો નાશ થાય એટલો ક્રોધ કરે છે। એટલામાં બધા દેવો આવી જાય છે, બ્રહ્મા વિષ્ણુ પણ આવે છે અને આનું નિરાકરણ થાય તે માટે મહાદેવને પ્રાર્થના કરે છે। મહાદેવના અનુયાયીઓને 4 દિશામાં મોકલવામાં આવે છે અને એટલામાં વિષ્ણુ ભગવાન ઉત્તર દિશામાં જઈને ઉત્તર દિશામાંથી હાથીના બચ્ચાનું શિર લઈને આવે છે અને પછી શિર પહેરાવવામાં આવે છે, એને એ બાળકને સજીવ કરવામાં આવે છે અને બધી કથા આપણે જાણીએ છીએ। અને પછી એ ગણોનો અધ્યક્ષ બનવામાં આવે છે અને આશીર્વાદ બધા દેવતાઓ દ્વારા મળે છે કે આ દેવતાઓનો પણ અધ્યક્ષ બને અને કોઈ પણ મંગલ કાર્યની શરૂઆત ગણેશને યાદથી કરવામાં આવે, ગણેશ પૂજનથી કરવામાં આવે। એ બધી વાતો આપણે બધા જાણીએ છીએ અને આપણને શિવ પુરાણમાં એ કથા મુખે પણ કરાયેલી છે। આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિ આ બધું આપણને જકડીને રાખે છે। મિત્રો, ગણેશોત્સવ આપણને એ ઘણું શીખવાડી ગયો છે કે 2025ની અંદર દુનિયા ક્યાંય પહોંચી ગઈ છે। ચોકલેટના જમાનાની અંદર આજે લાડુ, મોતીચૂર લાડુ કે લાડુ આપણને બધાને આજે ગણેશોત્સવમાં યાદ આવે છે। ભગવાન ગણેશને લાડુ ધરાવીએ છીએ ને આપણે પણ લાડુને આરોગીએ છીએ। આ બધી વાતો આપણે જાણીએ છીએ, આપણે નવી પેઢીને આપીએ છીએ। પરંતુ ગણેશ ભગવાન ઉપરથી એટલું જાણી શકાય, શીખી શકાય કે પેટ મોટું, માથું મોટું, કાન મોટા, આ બધું મોટું બધાને સમાવવાના પ્રયત્નો કરે છે। સમાજમાં તમારી પાસે મોટું હોય તો નાનો દુખિયારો બિચારો બાપડો કોઈ વ્યક્તિ હોય તો એને સમાવવાના પ્રયત્નો તમારામાં કરવા જરૂરી છે। તમારું માન મોટું હોય તો બીજાને માન આપવાની જરૂર છે। તમારી પાસે પૈસા વધારે હોય તો બીજાને મદદ કરવાની જરૂર છે। તમારી પાસે મોભો, મર્યાદા બધું જ મોટું છે તો બીજાને પણ રિસ્પેક્ટ અને મદદ કરવાની જરૂર છે। કારણ એ મંગલ કરતા છે, અમંગલને હરતા છે, વિઘ્નને હરે છે અને બધાના જીવનમાં મંગલ કરે છે। એ જ મંગલકારી ગણેશને આજે યાદ કરીએ। સૌના જીવનમાં મંગલ રહે તેવી શુભકામનાઓ। ગણેશ ચતુર્થીની અનેક શુભકામનાઓ। બાપા મોરિયા।